લીલા લહેર ઠંડીનો પારો ગગડતા જ શાકભાજીના ભાવ કકડપૂસ હજુ વધુ સસ્તા થશે શાકભાજી। મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે। શિયાળો જામતા જ ગૃહિણીઓને લીલા લહેર છે। ઠંડીનો પારો ગગડતા શાકભાજીના ભાવ પણ કડડપૂસ થઈ ગયા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થયો। હાલ 1 કિલો શાકભાજીના ભાવ 20 થી 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। હવે માર્કેટમાં લીલા શાકભાજીની આવક વધી છે। બહારના રાજ્યોમાંથી શક્કરિયા, સુરણ, રતાળુ, રીંગણ, વટાણાની આવકમાં વધારો થયો છે। અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીના રોજના 475 જેટલા વાહનો આવે છે। પહેલા જે આવક 50 થી 60,000 ક્વિન્ટલ હતી તે 91,980 ક્વિન્ટલ પહોંચી ગઈ છે। ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના મતે હાલ જોઈએ એટલા ભાવ ઓછા નથી થયા, પણ આગામી 15 દિવસમાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે। શાકભાજીના ભાવ પર નજર કરીએ તો એપીએમસીમાં રીંગણ 120 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા જે 50% ઘટીને હવે 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। ગુવારના ભાવ 160 થી ઘટીને 100 રૂપિયા, કોબીજ 100 રૂપિયા કિલોએ ઘટીને 80 રૂપિયા, ટમાટર 60 રૂપિયા, જ્યારે ફ્લાવરના 120 રૂપિયા ભાવ થઈ ગયા છે। વટાણા, રવૈયા, પાપડી, ટિંડોરાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે શાકભાજીની આવક વધતા અનુમાન છે કે આગામી 15 દિવસમાં શાકભાજીના ભાવમાં 50% ઘટાડો આવી જશે। તો અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંના પાકના વાવેતરની શરૂઆત કરી છે, પરંતુ ઘઉંના બિયારણના ભાવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે। અરવલ્લીના ખેડૂતોએ સરકાર પાસે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી છે। ખેડૂતોએ કહ્યું, ચાલુ વર્ષે ઘઉંના બિયારણનો ભાવ 20 કિલોના 400 રૂપિયા જેટલો વધ્યો છે, ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગયા વર્ષની સરખામણીમાં લોકવન ઘઉંના બિયારણનો ભાવ 1600 રૂપિયા હતો, જે વધીને 2000 રૂપિયા પ્રતિ 2 કિલોનો થયો છે, જેથી ખેડૂતો પરેશાન થયા છે। બીજી બાજુ ખેડૂતો ચોમાસાની સિઝનમાં વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, જેનો સર્વે કરી વળતર આપવાની ધરતીપુત્રોએ માંગ કરી છે। જે અત્યારે શિયાળા માટે રવિ પાકની તૈયારી ખેડૂતો કરી રહ્યા છે, હવે મોંઘા ભાવના બિયારણનો ભાવ વધારી દીધા છે। ઘઉંના આજે 2000 રૂપિયા થઈ ગયા છે। ખેડૂતોને પોસાય એમ નથી, અને ચોમાસામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને કોઈ સહાય મળી નથી સરકાર તરફથી, તો ખેડૂતો કઈ રીતે પૂરું કર્યું? જે અત્યારે હવે ખેડૂતો શિયાળામાં ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે, પરંતુ આ વખતે ઘઉંમાં એવું થયું છે કે ગયા વખતે જે બિયારણનો ભાવ 1600 રૂપિયાની આસપાસ હતો એ આજે 2000થી ઉપર નીકળી ગયો છે। શું નથી, એટલે સરકારને એ જ કહેવા માંગે છે કે આના ઉપર થોડું ધ્યાન આપી હજુ પણ ઘઉંના ભાવ વધે એ ઉપર ધ્યાન આપવું જોઈએ। હાલ ઠંડી થોડી લેટ છે અને ઠંડીનો પીરિયડ ધીમે ધીમે વધવામાં છે। હાલ જિલ્લાની અંદર કુલ વાવેતર 4000 થી 5000 હેક્ટરનું અમારા પેલામાં નોંધાયેલું છે, અને આગામી ઠંડી વધતા આ વાવેતર વધવાની સંભાવના છે। ભારતીય